શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્રી અમને ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे ब्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ભાભી તમને ત્યાંના તો જુઓ, રીટાબેનને આપણે હોલમાં જોયા છે, એનો અવાજ જોયો છે, અને આજે રીટાબેનને જોયા તમને બધાને ફેર લાગે છે મારા વાલા? આજે યશોદામાં છે, આજે એનો હરખ છે, મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. આજે પૂર્વીના ઘરે ગયા હોય કે નીતાન ઘરે ગયા હોય, મારા ઠાકોરજીનો એ મારા કહેવાનો જે હરખ છે ને એ અસ્તો નો રહે. આ પલ્લવીને ત્યાં ગયા તો આમ બહાર આવીને મારા ઠાકોરજીનો મને કહેવાના આશય છે કે લૌકિકમાં તમે વારંવાર મહેમાન આવ્યા જમણવારી કરી, ફોરેનથી કોઈ આવ્યું જમણવારી કરી, કોઈનો બર્થડે જ, પણ આજે અલૌકિક વિષય એવો, દિવસ એવો કે બધા યશોદાજી નથી બની શકતા. બ્રહ્મ સંબંધ તો ઘણા બધા લે છે, પણ જેને વલ્લભ કૃપા કરે અને જેના ઘરે ઠાકોરજી પધારે એ જ યશોદાજી બને. આજે આમનો ઉમળકો જુઓ, બોલવાનું જુઓ, પગ દુખેથી આમ દાઢ કરતા બહાર આવી ગયા. અરે મેં ધીમે 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 મારે કહેવાના આશય છે. આ હરખ છે, આ ઉમંગ છે, પણ એના કરતાંય આ ઉત્સવ છે, એટલે આ ઉત્સાહ છે. દીકરાનું કરીએ તો હરખ થાય, દીકરીને સારું મળે તો હરખ થાય, પણ ઉત્સાહ તો તમને ઉત્સવમાં જ આવે. જે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, અને હમણાં તો જ્યાં જાઉં ત્યાં પહેલો જ પાટોત્સવ હોય. તારા ઘરે પહેલો, પૂર્વીના ઘરે પહેલો, તમારા ઘરે પહેલો, હમણાં પછી તમારા ઘરે પહેલો, હમણાં વચ્ચે એકવાર ગયા હતા એના ઘરે પહેલો. મારે કહેવાના આશય છે, આટલા વર્ષે આટલી ઉંમરે પણ જેમ યશોદાજી 80 વર્ષે મા બન્યા, એમ આ બધાય ભલે મોટી ઉંમરે મા બન્યા પણ યશોદાજી તો બની જ ગયા. અને એ જે હરખ છે, જો દીકરાનો જન્મ થાય ને તો આ જન્મ પૂરતો, સારું સાસરું મળે ને તો બે સાથે રહીએ ત્યાં સુધી, પણ બ્રહ્મ સંબંધ લઈએ એટલે કરોડો જન્મથી જે આપણો હતો અત્યારે પણ આપણા છે, અને કરોડો જન્મ પછી પણ આપણા જ પ્રભુ હશે. એટલે આપણો નાતો જન્મ જન્મનો છે, એટલે આ ઉત્સાહ છે. હરખમાં તો કેવું, દીકરો આવી જાય પછી મોટો થઈને જો લોચા પડે એટલે હરખ જાતા વાર ન લાગે. પડી સમજણ કે નહીં બધાને? મોડી ટ્યુબલાઇટ થાય મજા ન આવે. પણ આમાં તો તમને ક્યારે એવું થાય જ નહીં કે ખોટો મોટો કર્યો. દીકરાઓ બરાબર ન નીકળે ને તો અમારા કાંઠિયાવાડમાં પહેલાં એમ કહેતા, તારા કરતાં પથરાનો જન્મ આપ્યો જ ને તો કપડાં ધોવાના કામમાં આવત. હવે તો વોશિંગ મશીન આવી ગયા એટલે સીધા વૃદ્ધાશ્રમમાં જ મોકલાય હોય. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી દિવસે દિવસે પ્રેમ વધે છે, પ્રેમ ઘટતો નથી.
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લો, વલ્લભ વધે છે બારે માસ રે, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. આવો વલ્લભ. આજે એક શાસ્ત્રીજીનું મેં સાંભળ્યું, બહુ સરસ કીધું. એ કે આટલા બધા વર્ષોથી પૃથ્વી પર આટલા બધા ધર્મ બિરાજે છે, એમાં આવી ક્રાંતિ કોઈએ કરી હોય તો વલ્ભાચાર્યજી, કે ઘરે ઘરે મંદિર કરી દીધું, ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દીધા. એ કે દરેક જણ આવે ને એટલે લડ્ડુ ગોપાલ લડ્ડુ ગોપાલ. એકચ્યુઅલ વલ્ભાચાર્યજીએ નવનીત પ્રિયાજી પધરાવી દીધા છે. એમનું સ્વરૂપ કયું? એમના માથે બિરાજતું નવનીત પ્રિયાજી. પરંતુ જે લડ્ડુ ગોપાલ કહે છે એ નવનીત પ્રિયાજી છે, પણ આપણને સરળ બને એટલે આપણે બોલીએ છીએ લડ્ડુ ગોપાલ. તો જે સ્વરૂપને નથી ઓળખી શકતા એ લડ્ડુ ગોપાલ કહે છે, પણ હાથમાં શું છે? લડ્ડુ નથી, માખણ છે. પુષ્ટિ માર્ગમાં માખણ વિનાની સેવા નથી. માખણ કેવું હોય? કોમળ હોય, સુંદર હોય, સરસ હોય, સફેદ હોય, લીસું હોય, મીઠું હોય. આજે ઘીમાં હજી એવું થાય, કીટું રહી ગયું હોય, તાવામાં સેવું હોય તો કાચું રહી ગયું હોય. પણ માખણ તો તમે વલોવો ને જેવું બહાર કાઢો ને નવનીત. આપણે માખણ કહીએ તો નવનીત કોને કહેવાય? જે તાજું ઉતારો ને એ નવનીત. તો જેના ઘરે લાલન બિરાજે કે શ્રીજી બાવા, માખણ વિના ના રે નહીં. માખણ અને મિશ્રી એને અતિશય વાલા, તો એને તાજું માખણ જ ગમે. તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજી આપણને રોજ તાજો નવો જ ભાવ. આજે જે ભાવ હોય ને એ કાલે નહીં હોય, કાલે હશે ને પરમ દિવસે નહીં હોય. એટલે જ સત્સંગ કોઈનો પણ, હું કરું કે કોઈ પણ કરે, કેમ ગમે છે? દરેકમાં નિત્ય નવું છે. હવે અત્યારે રાધાજીની વધાઈઓ કોઈને આવડતું હશે કે નહીં આવડતું હોય, પણ પુસ્તકમાંથી વાંચીને રાધાજીની વધાઈ ગાશે ને ગાશે છે. નવા પુષ્ટ કરાવ્યા હોય એને કદાચ રાગ ન આવડતો હોય. આમાં 30 વર્ષ થયા તોય આપણે રાગ ભલે ન આવડે, પણ જ્યારે ગાઈએ છીએ ને ત્યારે કાનરો છે કે ગૌરી છે કે દેવગંધાર છે કે સારંગ છે કે અડાણો છે કે બિહાગ છે, એ પછીની વાત છે. પણ એની અંદર જે ભાવ ભર્યો છે ને એ વલ્લભ ગુસાઈજી સિવાય કોઈ કીર્તનમાં એવા ભાવ ક્યારેય ભરી શકે નહીં. અને એ ભાવ ભરેલા કીર્તન છે. એટલે મને, તમને ને આપણને રોજ ગાઈએ છીએ છતાં એ કીર્તન ક્યારેય જૂના લાગતા નથી. આજે રાધાજીની અઠવાડિયાની વધાઈ હોય અને પાછી આવતા વર્ષે જીવતા રહ્યાને આવે તો આપણે એમ કહીએ, અરે યાર હજી તો હમણાં ગયા વર્ષે જ રાધાજીને, એવું બોલીએ છીએ. ઓલું પલનું ઉપર મૂકવા જાય એટલે તરત એકબીજાને કહીએ, એ ના હજી રાધાજીની વધાઈ આવે છો, પાછા પલનાની જરૂર પડશે. પહેલાંના પ્રાચીન વૈષ્ણવો પંજરી બનાવતા ને ત્યારે તાજી ધરાવતા. હવે આપણે બધા જંક ફૂડવાળા છીએ.
પેલા આવા ફ્રીજ નહોતા. પેલા ગામડામાં પ્રસાદ લેવડાવે ને, મુઠ્ઠી મગનો મનોરથ કરાવે તો શ્રીખંડ એવો બનાવે, અમે જોયું છે. ગામમાં જેટલા વૈષ્ણવ હોય ને બધાની ગાયનું દોવાઈ જાય અને બધાનું ચૂલા ઉપર ગરમ થાય. પછી એની મલાઈ નહીં ઉતારવાની. અને એ આટલા મોટા તપેલા જોયા છે અમે. અને એ ગામમાં જેના ઘરે હોય ને એ કોઈને ખબર નહીં હોય તપેલા કોના છે. જેના ઘરે મનોરથ હોય એના ઘરે તપેલા પહોંચી જાય અને મેળવણ નાખે. અને સવારે તમે જુઓ તો આમ સમાણીથી કાપો ને તો ઓલા મોહનથાળના કટકા થાય ને, પીસ ટૂંક એવા ટૂંક થાય. પછી નવા ધોતિયા હોય. પેલા ધોતિયા પહેરતા હતા ને, અત્યારે તો આપણે ધોતિયાનું કપડું જોતું હોય ને થોડું, ઓલા જીન્સ ના મળે જે કઈ કામમાં ન આવે. ધોતિયા તો ગયણામાંય કામ આવે. ઉનાળામાં પંખા ન હોય ગામડામાં, એટલે છોકરાને સહેજ ભીનું કરીને ઓઢાડીએ ને એ મજાના ફળિયામાં હિંચકાવીએ તો છોકરું 3-4 કલાક ખોઈ રહે. પછી ધોતિયાની અંદર એ બાંધે અને પછી ઘરમાં હિંચકો હોય કે પેલું ઉપર ઓલું બાંધવાનું હોય ત્યાં લટકાવી દે. અને 24 કલાક એ લટકે એટલે બધું જળ પેલું થઈ જાય. અને એની અંદર પછી સૂકો મેવો ને ઇલાયચી ને ગુલાબ જળ ને મિશ્રીનો ભૂકો, ખાંડ કોઈ સામગ્રીમાં પ્રાચીન વૈષ્ણવને પધરાવતા મેં નથી જોઈ. પેલા મિક્સચર નહોતા મારા વાલા, ખાયણી દસો જોયા છે ને બધાએ. પણ ગામડામાં તો લો ખાણિયો હતો, દરેકની ઓસરીમાં હોય હતો ને, મોસ્ટલી હોય. અને ત્યાંય મિશ્રીને ભૂકો કરે ને ત્યાં પધરાવે. પછી 500 વૈષ્ણવ આવે ને તો એ શ્રીખંડ પૂરો ન થાય. અમે નજરે જોયું છે. સૌરાષ્ટ્રના ગામડામાં મનોરથ હતો. હવે બધાને એવું હતું કે નિમંત્રણ લખ્યું જ. પેલા આવું આમ નહોતા લખતા, કાગળની અંદર કંકુથી ખાલી એટલું લખે, મુઠ્ઠી મગના મનોરથમાં પધારશો એવી વિનંતી, બસ. પછી ડાળા છડી બાંધે. અને જે વૈષ્ણવ યુવાન હોય ને એ કાં ગાડું લે અને કાં ઘોડો હોય તે લઈને આજુબાજુ ગામડામાં બધાને દયા, જેટલે કોને વૈષ્ણવને ત્યાં. તો એવું હતું કે ભાઈ 400-450 વૈષ્ણવ આવશે, જેની તપેલી વહુજી સહિત. રાત્રે ઢાઢી લીલા, સવારે પાટોત્સવ. હવે 1200 વૈષ્ણવ થઈ ગયા. કેટલા? ઓલો શ્રીખંડ બાંધ્યો તો કેટલોનો? 400 બદલે 500. હવે તપેલી થઈને પ્રસાદ વધાઈ લીધો ને ઓલા ગોરધણી હતા ને એ બેન બહુ ભાવિક હતા. એ કે આબરૂ જશે તો આની જશે ઠાકોરજીની, આપણે ચિંતા નહીં. પણ ઓલા ભાઈ હતા ને એ શેઠિયા હતા, વાણિયા હતા. અને એની દુકાન એવી હતી ને જે ગામમાં આજુબાજુમાં ક્યાંય ન મળે એ બધું એની દુકાને મળે. પછી ગાંધીનુંય મળે ને કરિયાણાનુંય મળે, કાપડે મળે ને જે ફ્રૂટ ન મળતું હોય બધું એને ત્યાં મળે. એ કે હારા આબરૂના કાંકરા થશે, આબરૂના કાંકરા થશે. 500માં 600 જમે, કાંઈ 1200 જમે. હવે દૂધ પાકે જલ્દી ન થાય, મોહનથાળે જલ્દી ન થાય. એની વહુ કે શાંતિ રાખો. શું શાંતિ રાખો? શાંતિ રાખો, ખબર પડે છે? પેલા કે આમને વતાવા જેવા ન. જે સાંભળી ગયા. પેલા છે ને આવા ગારાવાળા મકાન હતા અને ઉપર ઓલા નળિયા હોય, એટલે આપણા જેવા હોય ને એના ઘરે ઓલા નળિયા હોય સાદા, અને આ શેઠિયા હોય ને એને ઓલા વિલાયતી નળિયા હોય. એટલે આ શેઠનું ઘર હતું ને વિલાયતી નળિયાવાળું હતું. અને જે પધારવાના હતા ને તો ઉપર બધા ઘાસના પૂળા નાખી અને પાણી છંટકાવતા હતા. એક માણસ રાખ્યો હતો કે તારે પાણી છંટકાવવાનું, અમારે જે ને કે અમારે ઠાકોરજીને શ્રમ ન પડે. એટલે જે બોલાવ્યા.
નવીનભાઈ આવો આવો, નવીનભાઈ આવો. નવીનભાઈ કે શું આવે અહીંયા? હા જેરાજસિંહ આ ગયા છે. કેમ ચિંતામાં છે? કેવાય એવું નથી. એ કે કોને? એ કે આ 500નો શ્રીખંડ કર્યો તો અને 1200થી હજી તો. એ કે તમે બોલાવ્યા એ બધાનો તો છે ને. જો હવે સાંભળજો બધું બરાબર, એક એક શબ્દ. તમે જેટલાને આમંત્રણ આપ્યું હતું એટલો શ્રીખંડ તો છે. હા એટલો છે. તો બાકીનાને ઠાકોરજીએ બોલાવ્યા જ, વલ્લભે બોલાવ્યા જ. તો એણે જેણે બોલાવ્યા છે એણે એની તૈયારી કરી હશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર. આ તપેલા અંદર રાખો ઠાકોરજીના રૂમમાં. ઠાકોરજી રૂમમાં પધાર, બહાર અડો, કોઈને અંદર નહીં જવા દેવાનું. જેટલા આવશે ને એટલાને તમારા ઘરવાળા જસુમતીબેન એ તપેલા ભરીને આવશે. પણ જે ઈ કે વળી પાછા સાંજે 1200થી 1500 વૈષ્ણવોએ પ્રસાદ લીધો. અડધું તપેલું શ્રીખંડનું એમને એમ ભરેલું હતું. જે સાંજે વચનામૃતમાં કહ્યું સાંભળો, તમે બોલાવ્યા હતા એના માટે તમે શ્રીખંડ કર્યો હતો, પણ તમારા ઠાકોરજી અરોગતા હતા ત્યારે કે શ્રીખંડ બહુ સરસ છે, સુંદર છે, પાટોત્સવનો છે, નંદ ઉત્સવનો છે, હરખનો છે, ઉમંગનો છે. અને મારા આટલા વૈષ્ણવ આજુબાજુમાં છે ને આટલા રહી જાય તો એ બધાને બોલાવ્યા હતા ઠાકોરજીએ. તો મનોરથ એટલો સુંદર સિદ્ધ થયો મારા વાલા કે વર્ષો સુધી લોકોએ એ પ્રસંગને ગા ગા કરે. એ કે કેવું થયું હતું નહીં, કેવું થયું હતું નહીં. હમણાં તમને બધાને મૈત્રી રાજાનો એક વિડીયો મોકલો હતો, સાંભળો તો બધાય. જો આ બધું સાંભળેલું અને વાંચેલું બોલીશ, ખોટું નહીં બોલું. એમાં મૈત્રી રાજાએ એક સરસ પ્રસંગ કીધો હતો, કહી દઉં.